મને એક જોરદાર રિસર્ચ મળી છે જેનું નામ છે શું હતું એના પછી નામ શું હતું યાર દુનિયામાં એવું એક પણ વ્યક્તિ નહીં હોય જે એવું કહી શકે ગેરંટી સાથે કે હું ક્યારેય કશું ભૂલતો જ નથી. તો આપણે અગર આપણી ભૂલવાની આદત સુધારવી છે કે આપણે ભૂલવાની આદત ઓછી કરવી છે તો એના માટે આપણે સમજવું પડે કે આપણી મેમરી કામ કઈ રીતે કરે છે અને આ મેમરી સુધારવા માટે જો એવી 7 વસ્તુઓ તમે જાણવા માંગતા હોય જેનાથી મેમરી ગેરંટીડ સુધરશે તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. મને હાર્વર્ડ મેડિકલ જર્નલમાં એક બહુ જ ગજબ રિસર્ચ મળી છે જે રિસર્ચ આપણા મેમરીને લઈને છે ને આ રિસર્ચ વાંચ્યા પછી મને ખબર પડી ગઈ કે મેમરી લાંબો સમય માટે સ્ટ્રોંગ રાખવી છે, કોઈ પણ વાત લાંબા સમય માટે યાદ રાખવી છે તો આપણે શું કરવું પડશે. પણ એની પહેલા આપણે સમજવું પડશે કે આપણી મેમરી એટલે યાદશક્તિ કામ કઈ રીતે કરે છે. બેસિકલી યાદશક્તિ છે ને 2 પ્રકારની હોય. શોર્ટ ટર્મ મેમરી એટલે એવી મેમરી જે આપણે લાઈફમાં કામમાં નથી આવવાની. ટર્ન લેતી વખતે ડાબી બાજુ આપણે જોયું ત્યારે ગાડી આવે છે કે નહીં એ મેમરી, કે પછી કોઈને ફોન જોડતા હોય તો એના વચ્ચેના 3 આંકડા, આ બધા જે નંબર્સ છે, આવી બધી જે મેમરી છે ને એ આપણે એક વખત યાદ કરીશું, વપરાઈ જશે એ મેમરી, એના પછી એની જરૂરત નહીં પડે. અને બીજી પ્રકારની મેમરી છે લોંગ ટર્મ મેમરી. લોંગ ટર્મ મેમરી એટલે એવી મેમરી જે મને ગુંજ બનાવે છે કે પછી તમને તમારો વ્યક્તિત્વ આપે છે. લોંગ ટર્મ મેમરી એટલે આપણી આદતો થઈ ગઈ, આપણી આવડતો થઈ ગઈ, આપણી હોબીઝ થઈ ગઈ, નાનપણમાં કઈ રીતે આપણો ઉછેર થયો હતો, જે બધી મેમરીઝ તમને યાદ આવે ને એ બધી લોંગ ટર્મ મેમરીમાં થઈ જાય. જે બધા ટેલેન્ટ તમારામાં છે આ બધું લોંગ ટર્મ મેમરીમાં જાય. કોઈ પણ મેમરી છે ને એ મેમરીના બહુ જ અલગ અલગ ભાગ છે. મેમરીના સાઇટ એટલે દેખાતી કેવી હતી, સ્મેલ કેવી હતી, અવાજ કેવો હતો કે સ્વાદ કેવો હતો, અને આ બધું અલગ અલગ આપણા બ્રેનના અલગ અલગ પાર્ટમાં સ્ટોર થાય છે. અને આ મેમરી જ્યારે આપણે ફરીથી યાદ કરીએ ને તો આ અલગ અલગ પાર્ટ્સ પાછા એક્ટિવેટ થાય છે, એકબીજા જોડે કમ્યુનિકેટ કરીને આપણને આ મેમરી યાદ કરાવે છે. કોઈ પણ મેમરી આપણે યાદ કરવી છે ને તો આપણા બ્રેનનો આગળનો ભાગ જેને ફ્રન્ટલ લોબ કહેવાય છે, એ ફ્રન્ટલ લોબ એ મેમરીને ફેચ કરવાનું કામ કરે છે સેરિબ્રલ કોર્ટેક્સમાંથી. આ મેમરી આપણને યાદ ક્યારે આવે છે? જ્યારે આપણા ન્યુરોન્સ એક્ટિવેટ થાય છે અને સેરિબ્રલ કોર્ટેક્સમાંથી આ મેમરી પાસ ઓન કરે છે. હવે આપણા બ્રેન સેલ્સને ન્યુરોન્સ કહેવાય. દરેક ન્યુરોન પોતાના પડોશી ન્યુરોનથી થોડોક દૂર હોય, એકદમ અડીને ના હોય, અને એકબીજાની વચ્ચે જે જગ્યા છે ને એને સાયનેપ્સ કહેવાય છે. આ જે સાયનેપ્સ પૂરીને એક કેમિકલ રિએક્શન થાય છે જ્યારે એક મેમરી એક ન્યુરોનમાંથી બીજા ન્યુરોનમાં ટ્રાન્સમિટ થાય છે, એને ન્યુરો ટ્રાન્સમિશન કહેવાય છે. અને જેમ જેમ કોઈ પણ વ્યક્તિની ઉંમર વધે છે ને એમ બ્રેનમાં જ્યાં કેમિકલ રિએક્શન થાય છે 2 ન્યુરોનની વચ્ચે, એ કેમિકલમાં ઘટાડો થાય છે, બ્રેનની સાઇઝમાં ઘટાડો થાય છે, અને એટલે જ ન્યુરોન્સમાં પણ ઘટાડો થાય છે. અને જેમ જેમ ઉંમર વધે છે એટલે જ યાદશક્તિ ઓછી થતી જાય છે. યાદશક્તિ ઓછી થવાના ઘણા બધા કારણો છે. સૌથી મુખ્ય કારણ છે બ્રેનની ઇન્જરી કે ટ્રોમા, એટલે માથામાં જો વાગે છે, ઈજા થાય છે સ્પોર્ટ્સને લઈને કે પછી કોઈ એક્સિડન્ટના લીધે, તો એવા સંજોગોમાં આપણી યાદશક્તિને અસર થઈ શકે છે. બીજા ઘણા રોગ છે જેના લીધે યાદશક્તિને અસર થઈ શકે, જેમ કે થાઇરોઇડ માલફંક્શન થાય છે, ડિપ્રેશન થાય છે, કે પછી કોઈ પણ વાઇટામિનની ડેફિશિયન્સી છે આપણા બ્રેનમાં. ઘણી વખત શોર્ટ ટર્મ મેમરી લોસ બી થાય છે, એટલે ટૂંક સમય માટે આપણને કોઈ વસ્તુઓ યાદ નથી આવતી હોતી, જે આપણે પણ અનુભવ કરતા આવીશું. સાંજ પડતા રાત પડતા ઘરે જઈએ ને તો ઘણી નોર્મલ વસ્તુઓ પણ આપણને યાદ ના આવે. આનું કારણ શું છે? સ્ટ્રેસ, થાક લાગવો એટલે ફટીગ થવું, એના સિવાય સ્લીપ ડેપ્રિવેશન, ઓછી ઊંઘ મળી છે તો પણ આપણી મેમરીને અસર થઈ શકે છે, કે પછી અભિભૂત થઈ ગયા, ઓવરવેલ્મ થઈ ગયા ને કોઈ ઇન્ફોર્મેશનથી કે કોઈ ઘટનાથી, તો પણ આપણી મેમરીને અસર થઈ શકે છે. હવે આપણું બ્રેન અને મેમરી કામ કઈ રીતે કરે છે ને એ તમે સમજી જ ગયા હશો એવું જ લાગે છે મને. એટલે હવે આપણે એ 7 વસ્તુઓની વાત કરીએ જે 7 વસ્તુઓથી આપણે આપણી મેમરીને બૂસ્ટ કરી શકીએ. સૌથી પહેલું છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફિઝિકલ એક્ટિવિટી. ઘણી બધી રિસર્ચ એવું કહે છે કે ફિઝિકલ એક્ટિવિટી કરવાથી આપણો બ્રેનનું ફંક્શન વધારે વધી જાય છે, આપણા બ્રેનની કોગ્નિટિવ એબિલિટીઝ વધે છે અને બ્રેનનું શ્રિંકેજ ઘટાડી શકીએ છીએ આપણે, એટલે ઓછું શ્રિંક થશે આપણું બ્રેન, અને આના કારણે આપણો મેમરી લોસ ઓછો થશે. હવે આ ફિઝિકલ એક્ટિવિટી માટે એક્સરસાઇઝની વાત કરી છે ઘણા બધા રિસર્ચમાં, અને એમાં એવું કીધું છે કે અઠવાડિયામાં 3 વખત કે વધુ વખત આપણે એક્સરસાઇઝ કરવાની. પણ એક્સરસાઇઝ કેવી હોવી જોઈએ?
ચાલવાનું પણ આવી ગયું, સ્વિમિંગ પણ ચાલશે, ટેનિસ રમવું કે બીજું કોઈ પણ સ્પોર્ટ્સ રમીએ એ પણ ચાલશે, કે જીમ જઈએ એ પણ ચાલશે. આ બધામાં જો અગર આપણે લોકોને મળીએ છીએ ને તો એ આપણા બ્રેન માટે હજુ પણ સારું છે, કારણ કે સોશિયલાઇઝ કરીએ, લોકોને મળીએ ને તો આપણા બ્રેનને એની સારી અસર થાય છે. બીજું, આપણા શરીરમાં વાઇટામિનની ડેફિશિયન્સી નહીં થવા દેવાની. B12 કે વિટામિન D આ બંનેની ડેફિશિયન્સી થાય તો પણ બ્રેનની હેલ્થ અસર થાય છે, અને એટલે જ ડૉક્ટરને પૂછવાનું કે આ વિટામિન ના ઘટે એના માટે શું કરવાનું. વિટામિન D માટે તમને ખબર જ હશે કે સવારે તડકામાં 10 થી 15 મિનિટ બેસીએ તો આપણા શરીરને પૂરતું વિટામિન D મળી રહે છે. ત્રીજું, ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી આદતો આપણે છોડી દેવી પડે. સૌથી પહેલું સ્મોકિંગ છોડી દેવું પડે. બીજું, એલ્કોહોલ કાં તો ઓછી માત્રામાં લેવાનું કાં તો કમ્પ્લીટલી બંધ કરી દેવાનું. એના સિવાય ખાવાની વાત કરીએ તો શુગરી ફૂડ, જે ખાંડવાળું ગળ્યું ખાવાનું હોય ને એ પણ ઓછું કરી દેવાનું. અને પ્રોસેસ્ડ ફૂડ કે જે રિફાઇન્ડ ફૂડ કહેવાય છે ને, જે રિફાઇન્ડ ફૂડ આપણા મોતના ચાન્સીસ વધારી દે છે. જે રિફાઇન્ડ ફૂડ ઉપર ઘણી બધી સ્ટડીઝ છે, ઘણી બધી રિપોર્ટ છે કે આપણા શરીર માટે જરા બી હેલ્ધી નથી હોતું. એવા ફૂડ પણ આપણે ઓછા કરી દેવા જોઈએ. તો પછી કેવી વસ્તુઓ ખાવાની? તો એ છે ચોથો પોઈન્ટ. લીલા શાકભાજી ખાવાના, નટ્સ અલગ અલગ પ્રકારના ખાવાના, બેરીઝ ખાવાની, ચા કોફી આપણા માટે સારું છે. અને જો કોઈ નોનવેજ ખાય છે તો ઓઇલી ફિશ પણ સારી છે આપણા બ્રેનના ફંક્શન માટે. પાંચમો પોઈન્ટ છે ઊંઘનો. પર્યાપ્ત ઊંઘ મળશે તો પણ બ્રેન સાજું રહેશે, વધારે સમય માટે હેલ્ધી રહેશે. અને હાર્વર્ડની આ રિપોર્ટ એવું કહે છે કે 7 થી 9 કલાકની ઊંઘ રોજે આપણે લઈશું તો આપણું બ્રેન હેલ્ધી રહેશે. છઠ્ઠું છે સ્ટ્રેસ રિડ્યુસ કરવાનું. સ્ટ્રેસના લીધે આપણી યાદશક્તિ જરૂરથી ઓછી જ થાય છે, અને એટલે મેડિટેશન કરી શકતો હોય તો મેડિટેશન કરવાનું, કે પછી સારું સોશિયલ નેટવર્ક જો આપણું છે, સારી રિલેશનશિપ છે લોકોની જોડે, લોકોને આપણે હળતા મળતા રહીએ છીએ તો એ પણ આપણા બ્રેન માટે સારું છે. અને સાતમું, આપણા બ્રેનને હંમેશા બિઝી રાખવાનું, રેગ્યુલરલી કંઈક ને કંઈક આપણે શીખતા રહેવાનું. જેમ જીમ જઈશું અને બાઇસેપ ઉપર કામ કરીશું તો એ બાઇસેપની સાઇઝ વધશે, પણ જે દિવસે આપણે વર્કઆઉટ ઓછું કરી દઈશું કે બંધ કરી દઈશું એવું ધીમે ધીમે બાઇસેપની સાઇઝ ઘટી જશે. એ રીતે જ બ્રેનને વાપરવાનું ઓછું કરી દઈશું તો બ્રેનની સાઇઝ પણ ધીમે ધીમે ઓછી થઈ જશે. અને એટલે જ કંઈક ને કંઈક રેગ્યુલરલી નવું શીખતા રહેવું આપણા માટે જરૂરી છે. ટ્રાવેલ કરવાનું, નવી ભાષા શીખવાની, કોઈ પણ પઝલ ગેમ્સ રમવાની, કોઈ બોર્ડ ગેમ્સ રમવાની, કોઈ નવું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, આર્ટ એન્ડ ક્રાફ્ટ કરવું, કુકિંગ શીખવાનું. આ બધી વસ્તુઓ જે આપણે કરીએ ને તો આપણું બ્રેન કોન્સ્ટન્ટલી યુઝમાં રહે છે, બિઝી રહે છે, અને એટલે હેલ્ધી રહે છે. આશા રાખું છું આ સાથે સાત વસ્તુઓ તમે ભૂલી નહીં જાઓ, યાદ રાખશો. અને આ સાથે સાત વસ્તુઓ કરીને જો તમારી યાદશક્તિ સુધરે છે તો આ વિડીયો તો તમે ક્યારે પણ નહીં ભૂલો. બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, દરેક વ્યક્તિ સુધી પહોંચતો કરજો. આપણે એક વાત કહું, ફરી મળીશું. ધન્યવાદ.